હાલો આજે આપણે બાજરીનો લોટ 1 કિલો લાવ્યા છે તો આપણે એની રોટલી બનાવવાની છે, રોટલો નહીં. તો આપણે 2 કપ લોટ લઈશું. 2 કપ લોટ લઈ અને એને સાવી દેવાનું. આપણે 2 કપ લોટ લઈને આપણે સાવવાનો છે. આપણે રોટલી બનાવવાનું સારું. આપણે 2 કપ લોટ લીધો છે તો આપણે 2 કપ પાણી નાખવાનું છે. આપણે 2 કપ પાણી લઈશું. આપણે 2 કપ પાણી લીધું છે. આપણે ગેસને ચાલુ કરી દઈશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું. આપણે પાણી ગરમ સરસ થઈ ગયું છે તો આપણે એમાં લોટ એડ કરીશું. થોડો થોડો નાખવાનો છે. થોડો થોડો નાખી અને એને હલાવવાનું. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે હેઠળ નીચે ઉતારી દઈશું. આપણે નીચે ઉતારીને સરસ હલાવીશું. સરસ ધીરે ધીરે ગાંઠ ન પડે એ રીતના મિક્સ કરી દેવાનું. આપણે 5 થી 10 મિનિટ રાખી દેવાનું. આપણે લોટને સરસ મિક્સ કરી દીધો છે તો આપણે એમાં નાખી દેવાનું. થોડો સરસ મોકળી દેવાનું. આપણે 10 મિનિટ સરસ થઈ ગઈ છે. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે એને રોટલી બનાવવાની છે. તો આપણે લોટી ગરમ થવા મૂકીશું. આપણે રોટલી જેવડું જ ગોળ લેવાનું છે અને એવું જ આપણે લેવાનું. એને આપણે લોટમાં બાજરીનો લોટ લેવાનો છે. એમાં આપણે રોટલીને સરસ વણીશું. આપણે રોટલી સરસ વણીશું. એને પલટાવી દઈશું. આપણે બીજી રોટલી એડ કરીશું. સરસ આપણી રોટલી ફૂલકી ફૂલકી મસ્ત બની ગઈ છે. હાલો આપણે બાજરીની રોટલી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. કૂણી માખણ જેવી બની ગઈ છે. તો કોને કોને રોટલી ભાવે છે બાજરીની તો મારા કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.